જાફરાબાદ તાલુકાના સિયાડબેટ ગામના રહેવાસીઓએ પીપાવાવ પોર્ટ દ્વારા ચાલી રહેલી ડ્રેજિંગ કામગીરી સામે તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે। ગ્રામજનો રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાથે મળીને અમરેલીના કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને આવેદનપત્ર આપી ડ્રેજિંગ તાત્કાલિક સ્થગિત કરવાની માંગણી કરી હતી। આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય તેવું નહીં થવા દઈએ। ઉદ્યોગ પણ રહે અને સાથે ગ્રામજનોની રોજીરોટી પણ સુરક્ષિત રહે એ અમારી પ્રાથમિકતા છે। પીપાવાવ પોર્ટ પાસે ખાનગી કંપની દ્વારા નવી ગેસ જેટી માટે કરવામાં આવી રહેલા ડ્રેજિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે। સામે આવેલા આરોપો મુજબ ડ્રેજિંગ દરમિયાન કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા, જેના કારણે પેઢી દર પેઢીને ચાલતી આવક પર સંકટ ઊભું થયું। ઊંડાણપૂર્વકના ડ્રેજિંગથી દરિયાના પથ્થરો બહાર આવતા સિયાડબેટ ટાપુને જોખમ ઊભું થવાની શક્યતા, અનેક માછીમારોના બોયા અને જાલને નુકસાન થતાં વળતર નહીં આપવાના આરોપને પોર્ટ તરફથી સ્થાનિક લોકોને 50% રોજગારી પણ ન અપાતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સિયાડબેટના સરપંચ મંજુબેન બાલધિયા જણાવ્યું કે ડ્રેજિંગ નાના પાયાના માછીમારોની આખી રોજીરોટી જોખમમાં છે। અમારા બોયા તોડી નાખવામાં આવ્યા છે અને પોર્ટ જેવી મોટી કંપની હોવા છતાં સ્થાનિકોની અવગણના કરવામાં આવી રહી છે। ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આગળ જણાવ્યું કે ગામના લોકો માટે બોટ વ્યવસ્થા જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી। જો ઉદ્યોગ જ સ્થાનિકોને સહાય ન કરે તો આવા ઉદ્યોગનું મહત્વ શું? ગામજનો અને પ્રતિનિધિ મંડળ કલેક્ટરને માંગ કરી કે માછીમારોને યોગ્ય વળતર મળવું જોઈએ અને સિયાડબેટના અસ્તિત્વને ખતરામાં મૂકતા કાર્યો તાત્કાલિક રોકવા જોઈએ। હાલ પીપાવાવ પોર્ટના ડ્રેજિંગ મુદ્દે કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું છે અને ગ્રામજનો આગામી દિવસોમાં વધુ તીવ્ર આંદોલન કરવાની ચેતવણી આપી રહ્યા છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી।